નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યાત્રાધામ અંબાજીમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ યથાવત રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે કે દારૂના અડ્ડાઓ સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ધમધમી રહ્યા છે। આ મામલે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ અંબાજી પોલીસ સ્ટેશન પહોંચી હલ્લાબોલ કર્યો હતો। ગ્રામજનોના જણાવ્યા અનુસાર અંબાજીમાં ઠેર ઠેર દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે દારૂડિયાઓનો ત્રાસ વધ્યો છે। દારૂ પીને દારૂડિયાઓ હથિયારો લઈને ફરે છે, જેનાથી લોકોના ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। બનાસકાંઠા જિલ્લામાં ઈ-ધરા અને IORA સંબંધિત તમામ સેવાઓ એક દિવસ માટે સ્થગિત રહેશે। નવા વાવ થરાદ જિલ્લા માટે ડેટા વિભાજનની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવાયો છે। આ ઈ-સેવાઓ 13 ઓક્ટોબર 2025 રાત્રે 8 વાગ્યાથી શરૂ કરીને 14 ઓક્ટોબર 2025 રાત્રે 11 વાગ્યા સુધી બંધ રહેશે। આમ કુલ 1 દિવસ અને 3 કલાક માટે સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં। પાલનપુર શહેર અને વડગામમાં હંગામી લાયસન્સ મેળવવા માટે પ્રાંત કચેરીમાં 54 અરજીઓ આવી હતી, જેમાં પાલનપુરમાં પ્રારંભિક તબક્કામાં 8ને હંગામી લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે। પાલનપુર અને વડગામમાંથી આવેલા કુલ અરજી પૈકીની 46 અરજી ચકાસણી હેઠળ પેન્ડિંગ કરવામાં આવી છે। ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં તાજેતરમાં બ્લાસ્ટ થવાને સ્થાનિક તેમજ પ્રાંતીય નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા। આ હોનારત બાદ 12 માસ ફટાકડાનું વેચાણ કરવાના કાયમી પરવાના ધરાવતા 31 વેપારીઓના કાયમી પરવાના રદ કરવામાં આવ્યા છે। દિવાળી પર્વ પર શરતોને આધીન હંગામી પરવાના અપાયા છે, જે પણ દિવાળી બાદ રદ કરાશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને સપનાઓથી સમૃદ્ધિની વણથંભી વિકાસ યાત્રા શરૂ થઈ। જનવિશ્વાસ, સેવા અને સમર્પણના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તારીખ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ICDS ઘટક પાલનપુર 3ના નડાસર ખાતે પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં વિકાસ સપ્તાહ શપથ સહિત કુપોષણ નિવારણ માટેના ઉપાયો અંગે ઉપસ્થિતોને વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું। આંગણવાડી કેન્દ્રમાંથી મળતા ટેક હોમ રાશન પેકેટનું પોષણ મૂલ્ય, 3 થી 6 વર્ષના બાળકોનું નિયમિત નામાંકન અને હાજરી બાબતે વાલીઓને પ્રોત્સાહિત કરીને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ AC, CCTV, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને સપનાઓથી સમૃદ્ધિની વણથંભી વિકાસ યાત્રા શરૂ થઈ। જનવિશ્વાસ, સેવા અને સમર્પણના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તારીખ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા કક્ષાના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમને લઈને સંબંધિત અધિકારીગણ સાથે બેઠક યોજાઈ હતી। તારીખ 15 ઓક્ટોબર 2025ના રોજ ડીસા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે, જેમાં મહાનુભાવોના હસ્તે બૃહદ બનાસકાંઠા જિલ્લાની નગરપાલિકા હસ્તકના કુલ 1513 લાખના 230 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે। બેઠકમાં કલેક્ટર મિહિર પટેલ તમામ આનુવંશિક સુચારુ વ્યવસ્થાઓ ઊભી કરવા સૂચન કર્યું હતું। બનાસકાંઠાના પાલનપુર એટીએમમાંથી ₹8.56 લાખનો ફ્રોડનો ભેદ ઉકેલાઈ ગયો છે। આ ઘટના સાથે રાજ્યવ્યાપી એટીએમ ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો છે। પાલનપુર હાઈવે પર એક ખાનગી બેંકના એટીએમમાંથી આરોપીએ અલગ અલગ સમયે ₹8.56 લાખ ઉપાડી બેંક સાથે છેતરપિંડી કરી હતી।
આ અંગે બેંક દ્વારા પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પાલનપુર પશ્ચિમ પોલીસે હરિયાણાના વકીલ ઇદ્રીસ ખાન મેવ નામના આ શખ્સની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન રાજ્યવ્યાપી રેકેટનો ખુલાસો થયો હતો. આરોપી વકીલ ઇદ્રીસ ખાન મેવે રાજ્યમાં કુલ 18 અલગ અલગ ગુનાઓને અંજામ આપ્યો હતો. પાટણ નગરપાલિકા દ્વારા છેલ્લા 6 દિવસમાં શહેરના 15,119 મિલકત ધારકોને બ્લુ અને ગ્રીન એમ 2 ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું છે. 13 ઓક્ટોબર 2025 સુધીમાં કુલ 30,238 ડસ્ટબિનનું વિતરણ પૂર્ણ થઈ ગયું છે. અગાઉ આ વિતરણ 14 ઓક્ટોબર 2025થી બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખાના અધિકારીઓએ જણાવ્યું કે આ નિર્ણય રદ કરીને વિતરણ કાર્યને 18 ઓક્ટોબર 2025 સુધી લંબાવવામાં આવ્યું છે. બનાસકાંઠાના ચડોતર ગામે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત પોષણ સંગમ જાગૃતિ દિવસનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ ICDS ઘટક પાલનપુર 2 દ્વારા યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિતોને કુપોષણ નિવારણ માટેના ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિકાસ સપ્તાહના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. વાલીઓને આંગણવાડી કેન્દ્રમાંથી મળતા ટેક હોમ રાશન પેકેટોના પોષણ મૂલ્ય વિશે માહિતી અપાઈ હતી. 3 થી 6 વર્ષના બાળકોના નિયમિત નામાંકન અને હાજરી બાબતે પણ તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. પાટણ RTO કચેરીમાં સોમવારે ડ્રાઇવિંગ લાયસન્સ માટેના વિભાગમાં નોંધણી માટેનું ઓનલાઈન સોફ્ટવેરમાં કોઈ ટેકનિકલ ક્ષતિને લઈને કામગીરી ખોરવાતા નવા અને રિન્યુ લાયસન્સ માટે આવેલા 200થી વધુ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંદાજે ઓનલાઈન સોફ્ટવેરમાં ટેકનિકલ પ્રોબ્લેમ લગભગ 2 કલાક સુધી રહેતા કામગીરી અટકી ગઈ હતી. બપોરે 1 વાગ્યા બાદ ફરી સિસ્ટમ રાબેતા મુજબ ચાલુ થતાં એન્ટ્રી પ્રક્રિયા શરૂ થઈ હતી. ત્યારબાદ 2 વ્હીલર, 4 વ્હીલર તેમજ હેવી વાહનના ટેસ્ટ આપનાર અરજદારોની કાર્યવાહી ધીમે ધીમે શરૂ થઈ હતી.